નમસ્કાર દર્શક મિત્રો, સતીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં ચાલી રહેલી રામકથામાં યમુના જળ શુદ્ધિકરણ નિમિત્તે સહી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। ગોંડલમાં પૂજ્ય મોરારી બાપુની રામકથા ચાલી રહી છે, તેમાં યમુના જળ શુદ્ધિકરણ અભિયાન નિમિત્તે ગોંડલમાં સહી અભિયાનની વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી, જેમાં પૂજ્ય શ્રી મોરારી બાપુ સહિત અન્ય ધર્મપ્રેમી જનતાએ પણ સહી કરી આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો। હિન્દુ સનાતન સંસ્કૃતિની ધરોહર વેદ પુરાણ શાસ્ત્રોમાં જેનો મહિમા છે, તેમજ જેનો આપણા રાષ્ટ્રગાનમાં પણ મુખ્ય ઉલ્લેખ છે, તે યમુના નદીનું માતાની જેમ પૂજન થાય છે। પરંતુ અત્યારે યમુના જળ ખૂબ જ દૂષિત થઈ ગયેલ છે અને સર્વે ધર્મપ્રેમી લોકો તે આચમન કરતાં પણ અચકાય છે, જેથી ઘણા સમયથી સંતો, મહંત, વૈષ્ણવ આચાર્ય તેમજ સર્વ સનાતન હિન્દુ સંગઠનો વર્ષોથી અનેક વાર રજૂઆત કરી રહ્યા હોવા છતાં તે બાબત પર કોઈ ધ્યાન નથી દેવાતું, પરંતુ તે સફાઈ કરવામાં આવે અને ફરી પાછા યમુનાજી પોતાના પાવન સ્વરૂપમાં વ્રજમાં પધારી શકે તે અંગે સરકારને અપીલ કરવા માટે વિવિધ અભિયાન કરવામાં આવે છે, જેમાં આ સહી અભિયાન કે જે ઠેર ઠેર યમુનાજી શુદ્ધિકરણ અભિયાન હેઠળ લોક જાગૃતિ અર્થે ધાર્મિક કાર્યક્રમોમાં સહી અભિયાનનું આયોજન કરી રજિસ્ટરમાં લોકો દ્વારા સહી કરી સરકારને વિનંતી કરવામાં આવે છે કે જેમ ગંગાજીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું તે જ રીતે યમુનાજીનું પણ શુદ્ધિકરણ કરવામાં આવે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।